Painted, painless learning. કોઈને ખ્યાલ છે? કમેન્ટ કરો. આપણી પોયમ નંબર 2 નું નામ શું છે? આપણે 4 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે અત્યાર સુધીમાં. પહેલી પોયમ કમ્પ્લીટ કરેલી છે. ટેક્સ્ટ બુક ની વાત છે. યસ, પેન્સિલ. મને ખબર હતી કે નામ પોયમ નું કદાચ ખ્યાલ હશે, બટ હા ના હાલશે. બટ પેન્સિલ ના સ્પેલિંગ માં કંઈક ગડબડ કરશો પણ પેન્સિલ આવે શું આવે? હે ને? હા, ડન છે એકદમ. ચલા પાછી, જેટલા સ્ટુડન્ટ રેડી છે પેન્સિલ નામની બીજી પોયમને લર્ન કરવા માટે, સમજવા માટે, બિલીવ મી, જેટલું ફોકસ તમારું વધુ હશે ને એટલી જ વસ્તુ સાથોસાથ યાદ રહેતી જશે. તો આખી પોયમ કમ્પ્લીટ થાય ને ત્યાં સુધી ફોકસ છે એ તમારે 100% રાખવાનું છે. કેટલા ડાયા ડાયા દીકરાઓ રેડી છે મને કહી દો એકવાર. ચલો કરીએ કાર્યક્રમ શરૂ. રેડી રેડી રેડી? હંદાય રેડી? ચલા આપણી પોયમ નંબર 2 પેન્સિલ હાજર હો. હાજર થઈ ગઈ સાહેબ, હાજર થઈ ગઈ છે. ચલો ધીમે 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 છે આપણે શરૂઆત કરીએ છીએ. માત્ર ને માત્ર પૂરું ફોકસ છે એ જે લાઈન સમજાવતો હોય ને લાઈન ઉપર રાખશો એટલે બધી જ વસ્તુ ઈઝી લાગવા મળશે. એક સ્ટાન્ઝા સમજીએ ત્યાં સુધી કમેન્ટ આપણે ઓફ કરીએ છીએ, પછી આપણે કમેન્ટ્સ છે એને ઓન કરશું. ચલા પાજી સર ગ્રામર ક્યારે કરાવશો? યસ, આ પોયમ કમ્પ્લીટ કરીએ ને પછી આપણે एक्टिव पैसिव स्टार्ट करशो. डन है? चला फिलहाल ये पोयम पढ़ने पे हम फोकस कर लेते हैं. नाम છે પેન્સિલ પોયમ નું. સવાલ થાય સર પેન્સિલ એવું પોયમ નું નામ કેમ રાખ્યું હશે? તો પહેલી વસ્તુ કે આ જે પોયમ છે ને એમાં એક દીકરીની વાત છે. દીકરી એટલે ઇંગ્લિશમાં કહેવાય ડોટર. આ જે ડોટર છે એ એવા એવા ચિત્રો દોરે છે કે વાત જવા દો. એને પપ્પા છે આ પોયમ લખે છે કે મારી વહાલી ઢીંગલી, મારી નાની દીકરી છે એ એક આવું ચિત્ર દોરે છે, આવું ચિત્ર દોરે. ટૂંકમાં બહુ બધા વિચિત્ર ચિત્રો દોરે છે. અને બધું કેનાથી થાય દોરવાનું કામ? પેન્સિલ વડે ને? યસ. તો એટલા માટે આ પોયમ નું નામ છે. ધીરે 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 બધી જ વસ્તુ સમજાતી જશે. પહેલા અહીંયા ધ્યાન આપું, આ સ્ટાન્ઝાની શરૂઆત કઈ રીતે થાય છે. એક પિતા બોલે છે, એની દીકરી જે ચિત્ર દોરે છે એનું વર્ણન કરે છે. કે છે કે માય ડોટર, મારી દીકરી. તો પહેલી વસ્તુ તો આપણને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ડોટર એટલે દીકરી. ઓકે, માય ડોટર મારી દીકરી, લિટલ નાની, ડિયર વાહલી, ડોટર એટલે દીકરી. મારી દીકરી નાની વાહલી દીકરી. તો અહીંયા કવિ છે ને એ પોતાની દીકરીને સંબોધી આખી પોયમ લખતા લખતા એમ કહે છે, શરૂઆત જ તે મીઠી રીતના કરે છે. માય ડોટર મારી દીકરી, નાની વાહલી દીકરી, લિટલ ડિયર ડોટર. હવે જો એ શું કરે છે લિટલ ડિયર ડોટર? લાઇટ્સ અ પેન્સિલ. પેન્સિલ લાઇટ કરે છે ના સાહેબ, પેન્સિલ ને લાઇટ કરવું મતલબ હળવું કરવું થાય. અહીંયા પોયમમાં લાઇટ નો મતલબ શું થાય? હળવું કરવું. પેન્સિલ ને હળવી કરે છે. પેન્સિલ હળવી કઈ રીતે થાય તમે ખુદ વિચારો. પેન્સિલ ને હળવી કરવી હોય તો એક જ રસ્તો છે. કયો રસ્તો? તો કે સર હંચો લઈ અને મંડી પડો. હે? સો માય ડોટર મારી દીકરી, નાની વાહલી દીકરી પેન્સિલ ને હળવી કરે છે. લાઇટ્સ અ પેન્સિલ, પેન્સિલ ને હળવી કરે છે છોલી છોલીને. કેના વડે? તો કે વિથ શાર્પનર. શાર્પનર એટલે સંચો. આ વસ્તુ તો ખ્યાલ જ હોવી જોઈએ. ના ખ્યાલ હોય તો લખી દઉં છું. પેન્સિલ ને અણી કાઢવાના સંચાથી પેન્સિલ ને મારી નાની વાહલી દીકરી હળવી કરે છે. પેલો સ્ટાન્ઝા બહુ ઈઝી હતો, હે ને? માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. હવે થોડુંક આગળ જોઈએ. આ બે લાઈન શું કહે છે? આ અને આ. ઓકે, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. વ્હાઇટ પેપર એટલે સફેદ પેપરનું જે સ્કાય એટલે કે આકાશ હતું. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર મતલબ સફેદ કાગળ રૂપી જે આકાશ છે. આ દીકરી કઈ નોર્મલ અવડામતા પાનાની અંદર સી ચિત્ર દોરે એવું નથી. આ દીકરી સફેદ કાગળ રૂપી આકાશ એમાં ચિત્ર દોરે છે. મતલબ આખા આકાશને તે કાગળ માની લીધું છે. હાથમાં પેન્સિલ લીધી, અણી કાઢી અને અહીંયા આમ દોરશે, કંઈક ડ્રો કરશે. વિથ શાર્પનર પેન્સિલને લાઇટ કરે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર જે આકાશ છે એને સફેદ કાગળ રૂપી માને છે અને બિગિન્સ શરૂઆત કરે છે ટુ બી ફિલ્ડ વિથ લાઇટ.
આ જે સફેદ કાગળ રૂપી આકાશ છે એ કાગળ રૂપી આકાશ ફિલ્ડ એટલે કે ભરવું. ફિલ્ડ નો મતલબ શું થાય? ભરવું. કેનાથી ભરવાની શરૂઆત કરે છે? તો કે લાઇટ એટલે અલગ અલગ પ્રકારના પ્રકાશના રંગો. લાઇટ એટલે હકીકતમાં પ્રકાશ થાય હે ને, બટ અહીંયા પ્રકાશના રંગોથી ભરવાનું શરૂ થાય છે. શું? સફેદ કાગળ રૂપી આકાશ. ડન. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર મતલબ વ્હાઇટ પેપર રૂપી જે સ્કાય છે, આકાશ છે, begins શરૂઆત થાય છે ટુ બી ફિલ્ડ વિથ લાઇટ પ્રકાશના અલગ અલગ રંગો વડે. ફિલ એટલે કે વ્હાઇટ કાગળ રૂપી આકાશ ભરાવાની. બિગિન એટલે શરૂઆત થવી. બિગિન નો મતલબ શું થશે? શરૂઆત થવી. આજે હું રોબોટ બની ગયો છું કા? શરૂઆત. કેમ? તમે જો મારી આંગળી છે હું લખો છો હા ને, જુગાડ છે બચ્ચા, જુગાડ છે. હા ચલો હવે વ્હાઇટ કાગળ રૂપી આકાશમાં જે ચિત્રો દોરવાની શરૂઆત કરે છે, જે અલગ અલગ પ્રકાશના રંગો ભરવાની શરૂઆત કરે છે, બિગિન કરે છે, તો એમાં ચિત્ર કેવા કેવા દોરે છે? એક પછી એક ચિત્ર જોવાના છે. કેટલા બધા ચિત્ર એટલે આપણે એને ગણી નાખીએ. આમ જો, આ એક ચિત્ર, આ બીજું ચિત્ર, આ ત્રીજું ચિત્ર, આ ચોથું, 5 6 7 8 અને 9. આ નાની વહાલી દીકરી પેન્સિલથી અણી કાઢી સફેદ કાગળ રૂપી આકાશમાં રંગો ભરવાની શરૂઆત કરે છે અને 9 જેટલા ચિત્રો દોરે છે. તો ચિત્રો આપણે સમજવાની શરૂઆત કરીએ એ પહેલા એકવાર ફરીવાર આ જે વસ્તુ આપણે જોઈ છે એને રિવાઇઝ કરી નાખીએ. એક જ વસ્તુ છે, કઈ પણ વસ્તુ ભણતા હોય ત્યારે 100% ફોકસ રાખી દો તો મને ઓલરેડી ટેવ છે 2-3 વાર વસ્તુ રિપીટ કરવાની, સો દેટ સાથોસાથ વસ્તુ ફિટ થતી જાય મગજમાં. હે ને? ફરીવાર ધ્યાન આપજો. ફરીવાર. ઓકે. માય ડોટર મારી દીકરી, લિટલ નાની નાની, ડિયર વાલી વાલી, ડોટર દીકરી. મારી દીકરી નાની વાલી દીકરી. જ્યાં આંગળી કરે છે, જે રીતે બોલું છું, એ ટોન, એ સ્પીડ બધું ફિક્સ છે. એની ઉપર તમે ધ્યાન આપશો મસ્ત મજાનું એટલે સમજાશે. મારી દીકરી નાની વાલી દીકરી લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. સંચા વડે સંચાથી પેન્સિલને હળવી કરે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર સફેદ કાગળ રૂપી આકાશ શરૂ થાય છે ટુ બી ફિલ્ડ વિથ લાઇટ પ્રકાશના રંગોથી ભરાવાનું. સફેદ કાગળ રૂપી આકાશ પ્રકાશના રંગો વડે ભરાવાનું શરૂ થાય છે. ડન. હવે ચિત્ર એક પછી એક જોઈએ વન બાય વન. ચલો અહીંયા સુધી જેટલા સ્ટુડન્ટ્સને ક્લિયર છે કમેન્ટ્સ ઓન કરું છું, મને એકવાર કહો સમજાય છે, નથી સમજાતું, કઈ લાઈન નથી સમજાતી, બિંદાસ. ડન છે. આજનો ટાર્ગેટ આપણો શું છે? તો કે આ પેન્સિલ નામની જે પોયમ છે એમાં આપણે અહીંયા તો પોગી ગયા હે ને. આ એક સાઈડ ને આ બીજી સાઈડ, બે સાઈડ મતલબ આખી પોયમ મસ્ત સમજવાની છે, સાથોસાથ બધાને આવડે એવી સમજવાની છે. અહીંયા સુધી ક્લિયર? જો કમેન્ટ્સ કરી દઉં ઓન. चला पाजी आंसर दीजिए, यहां तक समझ में आ रहा है प्यारे प्यारे बच्चों को? हो मेरा रसगुल्लो, क्या आपको समझ में आ रहा है? अरे वाह. एक स्टूडेंट પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કહે છે કે અવાજ કપાય છે. બાકી કોઈને અવાજ કપાય છે? સર મને ડ્રોઈંગ કમેન્ટ વહી ગઈ. બાકી કોઈને અવાજ કપાય છે? કટ થાય છે અવાજ? એનું કઈ સોલ્યુશન નથી. આજે ફરીવાર સ્ટુડિયો છે ચેન્જ કર્યો છે. નોર્મલી ઉપરના સ્ટુડિયોમાંથી લાઈવ લેક્ચર ચાલતા હોય, આજે નીચેના સ્ટુડિયોમાં તમારો સેશન ગોઠવેલો છે. અહીંયા કઈક ઇશ્યુ છે જ તે. હા, થોડોક ધૂંધળો એવો કંઈક આવતો હશે ને. હા, પણ હું જે બોલું છું, હું જે સમજાવું છું એ ક્લિયર તો સમજાય છે ને, ક્લિયર તો થાય છે ને. એટલો બધો ઇશ્યુ નથી ને કે લેક્ચરમાં આમ ડિસ્ટર્બન્સ થાય કે ભણી ના શકાય એવું કઈ છે? કયો જોઈએ મને, તો પાછું કઈ કઈથી ઉપર અમે લઈ જઈએ. ચાલી જાય એવું છે ને?
શાબાશ. एना एमना ड्राइंग. अच्छा, शाबाश प्यारे प्यारे बच्चों. चलो कंटिन्यू करते हैं. एक स्टूडेंट पूछे છે કે સર તમારા લગ્ન થઈ ગયા, ભાઈ કે બેન સર ના લગ્ન થઈ ગયા છે કે નથી થઈ ગયા એ જાણીને આપ ક્યાં કરોગે क्या? હે, હું તમને કહીશ કે નથી થયા તો તમે મને નેક્સ્ટ ક્વેશ્ચન પૂછશો, મને ખબર છે કે સાહેબ ક્યારે કરવાના આ લગ્ન. હું એનો આન્સર આપીશ તો તમે એમ કહેશો સાહેબ તમારા દીકરાનું નામ શું રાખશો, અને સાહેબ દીકરીને છે એનું નામ શું રાખશો. પછી તમે મને નેક્સ્ટ પૂછશો કે સાહેબ તમે એને કઈ સ્કૂલમાં ભણાવશો. પછી તમે મને નેક્સ્ટ પૂછશો સાહેબ એ મોટો થઈને શું બનશે. એના કરતા પઢાઈ पे ध्यान दो ना. हाँ, ક્યાં છે ને ક્યાં રહી ગયા ડાયાઓ. અહીંયા મસ્ત દેખાય છે હે. મારા બેટા, ચલો કન્ટિન્યુ કરીએ છીએ ભણવાનું. જબરા જો જબરા બોલો. સર ને સીધું પૂછી લીધું સાહેબ તમારા લગ્ન થઈ ગયા. એકવાર ખાલી વિચારો ઓફલાઈન ના ક્લાસમાં તમે બેઠા છો ને તમે મને પૂછ્યું આ ભૂકા કાઢ નાખે છો. ના ના, ઓફલાઈન ના સ્ટુડન્ટ હારે પણ મતલબ સેમ એને પણ કોઈ પૂછ્યું હોત તો હું આજ આન્સર આપું હે ને. અમુક આન્સર મારા ફિક્સ કરેલા છે. આ ક્વેશ્ચન મને પહેલી વાર કોઈ નથી પૂછેલો. કેટલી બધી વાર કેટલા બધા સ્ટુડન્ટ અલગ અલગ લેક્ચર્સ ની અંદર પૂછતા હોય. આ આન્સર આપું ને એટલે છોકરાને મજા આવે હે ને, એટલા માટે મેં આ મસ્ત આન્સર આપ્યો. चल पाजी कंटिन्यू करते थोड़ो एक अलग कलर लिया तो आवे मजा. चलो फर्स्ट लाइन शू कहवा मांगे छे, कहना क्या चाहते हैं देख लेते हैं. एक પછી એક ચિત્ર મસ્ત લાઈન માં સમજવાના છે. મોજ આવે એવા ચિત્ર દોરશો. જોજો આ નાની દીકરી છે ને હાવ ઢીંગલી અવળી છોટી છે. જો પેલું ચિત્ર કેવું રહી છોટી આમ આકાશના કાગળમાં ધ બ્લેક બર્ડ. એક તો બ્લેક કલર નું બર્ડ, બ્લેક કલર નું બર્ડ. ઓકે, શું કરે છે સાહેબ તો કે ઈ ફ્લાઇંગ અવે એટલે કે ઉડીને જાય છે વિથ ધ ટ્રી. ઝાડવું લઈને ઉડે છે એક કાળા કલરનું પક્ષી. ધ બ્લેક બર્ડ કાળા રંગનું પક્ષી ફ્લાઇંગ અવે એટલે ઉડીને જાય છે વિથ ધ ટ્રી. વૃક્ષની હારવાર ઉડીને જાય છે. મતલબ ઈ કેટલું મજબૂત શક્તિશાળી બાહુબલી હશે. વૃક્ષને લઈને હારવારે પક્ષી ઉડી ગયું. ગજબ. બીજું ચિત્ર કેવું દોરે, એક એક ચિત્ર સમજતા જાજો, એકો એક લાઈન એકો એક શબ્દ સમજતા જાજો. હારો હાર બીજું ચિત્ર ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. કરો વાત. ગ્લાસીસ એટલે તેનું કાલા ચશ્મા. ઓન ધ આઈઝ આંખો. ઓફ ધ પીકોક મોર બોલે. મોરની આંખો ઉપર ગ્લાસીસ મતલબ કે ચશ્મા. એ કેવું ચિત્ર દોર્યું હશે વિચાર કરો. મોર દોર્યો, એની આંખ દોરી મસ્ત મોટી મોટી, એની ઉપર ગજબ. પેલું ચિત્ર શું દોર્યું, ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બીજું ચિત્ર ધ ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ ટેહુ. ત્રીજું ચિત્ર તમે જો ધીમે 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 લેવલ વધતું જાય બેનના ચિત્રનું. ધ ફાયર કેરિયટ. કેરિયટ નો અર્થ થાય રથ. પેલા તો કેરિયટ એટલે શું થાય, રથ. ગઈકાલે રથયાત્રા હતી કે નહીં? આપણે જગન્નાથજીના, બલરામજીના, સુભદ્રાજીના દર્શન કરવા ગયા હતા કે નહીં? હે ને, સુકૂન મળ્યો ને, મજા આવી ને. સો એવો એક રથ પણ એ ફાયર વાળો મતલબ અગ્નિ વાળો. તો અગ્નિ રથ એટલે ફાયર કેરિયટ. વર્ડ બની ગયો ને. શું ફાયર એટલે અગ્નિ. મેં આગ સે નહીં જલતા. ઓલા બ્રહ્માસ્ત્રમાં ડાયલોગ આવે ખબર છે, આપણે દાજી જાય. હા, ધ ફાયર એટલે આગ અને કેરિયટ એટલે રથ. પેલી વાત તો ચેરિયટ નહીં પડને કા, અને કેરિયટ વાંચવાનું. શું દેખાય છે ને? યસ, આ કેરિયટ લખ્યું છે, ચેરિયટ નહીં. ઓકે ચલો. ધ ફાયર કેરિયટ મતલબ કે અગ્નિ રથ ફ્લાઇંગ ઉડે છે ઇન ધ એર એટલે કે હવામાં. એક તો અગ્નિ રથ અને એ ઉડે છે એટલે વધુ ઓક્સિજન મળે એટલે વધુ હળગે. તો હળગતો હળગતો કેવા આમ ઝબકારા મારતો ઉડતો હશે. એક ચિત્ર આવું પણ આ બેને દોર્યું. પેલું ચિત્ર બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બીજું ચિત્ર યાદ કરવાનું ધીમે 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 ધીમે, હે ને, લાઈનમાં યાદ નથી રાખવાના, બટ મસ્ત લાઈન છે બધી, યાદ રહેવી લાઈન છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખો પર ચશ્મા. ત્રીજું ચિત્ર ધ ફાયર કેરિયટ ફ્લાઇંગ અવે ઇન ધ એર.
ફાયર કેરેટ છે ફ્લાઇંગ ઉડે છે ઇન ધ એર હવામાં. ચોથું ચિત્ર ધ એરોપ્લેન જે છે એ વોકિંગ એટલે કે ચાલી રહ્યું છે ઓન ધ રોડ. પેલી વાત તો રોડ ઉપર કોઈ દિવસે એરોપ્લેન ચાલે નો ચાલે, પણ આ બેને ચલાવ્યું ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. સાહેબ ચાલે નહીં કે ઉડે ઈ પેલા થોડું આમ ટેક ઓફ માટે આમ ચાલે તો ખરા ને, હા એમ ચાલે, પણ નોર્મલી પ્લેન નું કામ શું છે હવામાં. પણ આ બેને શું દોર્યું તો કે બેને દોર્યું રોડ દોર્યો અને રોડ ઉપર પ્લેન નામ હાલતું હોય એવું દેખાડ્યું, એટલે ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. સેજ વિચિત્ર વાત છે કેમ કે પ્લેન નું કામ હવામાં છે પણ એ બેને રોડ ઉપર ચાલતું પ્લેન બનાવ્યું છે. ઓકે, ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. પાંચમું ચિત્ર ધ લાયન એટલે કે સિંહ હેવિંગ અ કન્વર્ઝેશન. કન્વર્ઝેશન એટલે વાતચીત થાય. શું થાય? કન્વર્ઝેશન એટલે વાતચીત. હેવિંગ એટલે કે કરી રહ્યો છે. સિંહ વાતચીત કરી રહ્યો છે વિથ ધ કાઉ. ઓ પ્રભુ, આ સિંહ છે આવડો, આ ગાય છે, ઈ બે વાતચીત કરે છે. મતલબ અહીંયાથી આ ગર્જના કરશે અને અહીંયાથી ને ગાય કહે છે માં. વિચાર કરો, આ બે જણાને વાત કરાવી તો આ નાની વાલી જે દીકરી છે ને એને પેન્સિલ થી અણી કાઢી અને એ આપણી અણી કાઢતું હોય, મને એવું લાગે છે. આવા ચિત્રો તમે બહુ વિચિત્ર ચિત્રો દોરે છે, બહુ જબર જબર જબર. 5 ચિત્ર એકવાર જો. એક કાળા રંગનું પક્ષી વૃક્ષ સાથે ઉડે છે, આંગળી ક્યાં ફરે છે એનું ગુજરાતી કરતો જો, દેખતું જવાનું. કાળા રંગનું પક્ષી વૃક્ષ સાથે ઉડીને જાય છે, મોરની આંખો ઉપર ચશ્મા છે. હવામાં એક અગ્નિરથ ઉડી રહ્યો છે. એરોપ્લેન રોડ ઉપર ચાલી રહ્યું છે. સિંહ છે એ ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. 5 ચિત્ર ક્લિયર. છઠ્ઠું ચિત્ર અ વન આઈડ સન એટલે શું? એક આંખ વાળો સૂર્ય. વન આઈ સન, વન આઈડ સન, એક આંખ વાળો સૂર્ય. એક આંખ વાળો સૂર્ય કેવો હશે? એવો દોર્યો. ઓન ધ બ્લેક ટ્રી, એક બ્લેક ટ્રી ઉપર એક આંખ વાળો સૂર્ય દોર્યો. એક બ્લેક ટ્રી છે, વૃક્ષ છે, એક કાળા રંગનું વૃક્ષ છે, એની ઉપર એક આંખ વાળો સૂર્ય છે. આમ આ વૃક્ષ ઉપર એક આંખ વાળો સૂર્ય છે. અને હજી ચિત્ર પૂરું નથી થતું, આ ચિત્ર કન્ટિન્યુ છે. આ ચિત્ર કન્ટિન્યુ છે. યસ, અહીંયા આપણે આંકડા ફેરવવા પડશે. આ ચિત્ર કન્ટિન્યુ છે. શું? વન આઈડ સન, એક આંખ વાળો સૂર્ય ઓન ધ બ્લેક ટ્રી, કાળા રંગના વૃક્ષની ઉપર છે, વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. અને જે કાળા રંગનું વૃક્ષ છે એની ઉપર શું છે તો કે એક થીગડું. પેચ એટલે શું થાય? થીગડું. ક્લાઉડ એટલે વાદળ. ઓવર ઇટ એટલે એની ઉપર. હું તમને આ ચિત્ર દેખાડું, તમારે જોવું છે. જો આ દેખાય ને તમને? યસ, આ કાળા રંગનું વૃક્ષ છે. ઓકે, અહીંયા શું છે? એક સૂર્ય છે. શું છે? પણ આ બે આંખ નથી. આમ કરીને એક આંખ વાળો સૂર્ય, એક આંખ નથી. એટલે કેમ પાયરેટ્સ લોકો આમ કરીને આમ ઓલું બાંધ્યું હોય, હે ને? એમ સુરત દાદા એક કાળા રંગના વૃક્ષની ઉપર એક આંખ વાળા છે અને પાછા 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 સુરત દાદા લાગે એવું કરી નાખીએ, નકર ભૂરો ઉપર ચડ્યો હોય એવું લાગે, હે ને? ચલો, ભૂરો નથી સાહેબ, ભૂરો નથી. ચલો, આ સુરત દાદા તો માથે છે પણ આની ઉપર એક વાદળું છે. શું છે? એક વાદળું. જો ક્લાઉડ એટલે વાદળ અને કેવું છે? પેચ એટલે કે થીગડા વાળું. આની ઉપર શું છે? એક વાદળું છે. કેવું? તો કે થીગડા વાળું. તો આપણે થીગડું થોડુંક કરી નાખીએ એટલે તમને લાગે કે થીગડું છે. ઓકે, થીગડા વાળું વાદળું. આવું ચિત્ર દોર્યું છે. સમજાય? આવું ચિત્ર દોર્યું છે. કે ને મારું ડ્રોઈંગ એ જબ્બર. વન આઈડ સન, એક આંખ વાળો સૂર્ય ઓન ધ બ્લેક ટ્રી, બ્લેક ટ્રી ની ઉપર, વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. ઓવર ઇટ એટલે એની ઉપર શું છે તો કે પેચ ઓફ ક્લાઉડ એટલે શું? તો કે વાદળાનું એક થીગડું છે એની ઉપર. કરો વિચાર, કરો વિચાર, કરો વિચાર. હકીકતમાં આ વાદળું અહીંયા નથી, આજે અહીંયા છે. એક સેટ ચિત્ર દોરવું હોય તો આજે એક આંખ નથી ને સુરત દાદા ને, ત્યાં થીગડા તરીકે વાદળું માર્યું. જે સુરત દાદાને એક આંખ નથી ને ત્યાં થીગડા તરીકે વાદળું માર્યું. ત્યાં કઈક બાંધવું તો પડશે ને, એક આંખ નથી તો. યસ, અહીંયા થીગડા તરીકે વાદળું. તો આ ચિત્રનું એક્ઝેક્ટ રૂપ આ રીતનું છે. બ્લેક ટ્રી, માથે વન આઈડ સન અને ત્યાં થીગડું કોનું? બાદલ કા. ડન હે? ચલો નેક્સ્ટ 7 નંબરનું ચિત્ર છે એ આ દીકરી શું દોરે છે
અને પછી 8 નંબરનું શું દોરે છે એ જોઈએ. ચલો, અ બ્લુ ફિશ એટલે કે એક ભૂરા રંગની માછલી, બ્લુ ફિશ ભૂરા રંગની માછલી, ફ્લાઇંગ ઉડી રહી છે ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ક્લાઉડ એટલે વાદળ, ક્લાઉડ એટલે વાદળ, એનું ફોરહેડ એટલે કપાળ, ફોરહેડ એટલે કપાળ. આપણે આવતું હતું ખબર છે આ ફોરહેડ નામનો શબ્દ કપાળ ક્યાં આવતું હતું? તો કે યુનિટ નંબર 4 માં આવતું હતું, વન્ડરફુલ ક્રિએશનમાં. ફોરહેડ એટલે કપાળ. ઓકે, અ બ્લુ ફિશ એક ભૂરા રંગની માછલી, ફ્લાઇંગ એટલે કે ઉડી રહી છે ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળના કપાળની ઉપર. વાદળના કપાળની ઉપર ભૂરા રંગની માછલી ઉડી રહી છે. એક વાદળ દોર્યું, એનું કપાળ ન હોય પણ એને દોર્યું અને એની ઉપર એક ભૂરા રંગની માછલીને ઉડાડી. 8મું ચિત્ર જો જીતો તમે. આ બેનની લિમિટ્સ જો ક્યાં સુધી આ બેનની ક્રિએટિવિટી જો. ધ યેલો બટરફ્લાય, પીળા રંગનું એક પતંગિયું, પીળા રંગનું પતંગિયું સ્વિમિંગ કરે છે અને ઈ પાછું વોટરફોલમાં, સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. વોટરફોલ એટલે ખબર ને કેવો જળધોધ હોય, પાણી કેવું આવતું હોય, આપણે નીચે ઉભા રહ્યા હોય આપણે ટકામાં માથું ફૂટી જાય, આપણને વાગે એવા પાણીનો ફોર્સ હોય. પણ યસ, એ વોટરફોલની અંદર, ઇન ધ વોટરફોલ, ઈ સ્વિમિંગ કરે છે. પીળા રંગનું પતંગિયું અડોતા એની પાંખ ખાવા મળે, એને જળધોધમાં સ્વિમિંગ કરાવ્યું. કરો વાત. એકવાર 8 ચિત્ર જોઈ નાખીએ છે. બધાનું પૂરેપૂરું ફોકસ હોવું જોઈએ. અહીંયા સુધી પેલા બધાને ક્લિયર થયું? અહીંયા સુધી સમજાણું કે ના સમજાણું? ચલો કયો મને. છે ને મસ્ત? હે ને? કઈ પછી મિસ્ટર કોઈ કે અનમ્યુટ કરો. હા દીકરા, લ્યો અનમ્યુટ કર્યા. બોલા બોલા. ब्राइट યસ. ब्राइटनेस ओછી કરવાની. શું? બ્રાઇટનેસ સમજાતું નથી, શું કયો છો? હેલો. બ્રાઇટનેસ ઓછી કરું? હા, ઓછી કરો. ઓકે, એક જ સેકન્ડ તમે ઉભા રહ્યો, ચાલુ રાખજો, ચેક કરો તો બરાબર દેખાય તે ઓકે કહેજો. ઓકે, થોડીક ઓછી, થોડીક જ. હવે બસ બસ ઓકે ને? બસ. ડન છે બધાને હવે? હા, ઓકે. ઓકે, ધન્યવાદ હા બચ્ચા. સર, દરરોજ આ ક્લાસમાં રાખો. सर मैं स्टारों का स्टार, राइट स्टार. થીગડું એટલે શું? અરે આપણે કપડું કોઈ ફાટી ગયું હોય તો મમ્મી એની ઉપર છે એ થીગડું ના મારે? આ કોણ છે થીગડું નથી જોયું આને? ઓ ભાઈ, તમે મતલબ વિદેશથી આવ્યા છો તો વિદેશમાં તો સ્પેશિયલ આવી ફેશન છે થીગડા વાળા કપડા પહેરવાના, હે ને? હા, પોએમ નંબર 1 માં બી આવી ગયું. હા, ફોરહેડ ઉપર છે મારું સોંગ છે ટચ કરશે લાઈક અ કિસ ઓફ બ્લેઝિંગ. યસ, એમાં બી આવી ગયું. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. મેમરી પાવર હારો છો ભાઈ, મેમરી પાવર અચ્છા હે. ચલા ભાઈ, હું શું કહું, પેલા આ સાઈડ નું જોઈ નાખીએ ને, પછી આખી પોએમ એક સાથે જ રિવિઝન કરી નાખીએ. આપણે સમજાણું તો છે ને કે મારી નાની દીકરી છે, આવા આવા ચિત્રો દોરે છે. આખી પોએમ બધી રિવાઇઝ કરીએ. પેલા અહીંયાથી કન્ટિન્યુ કરીએ. ઓકે, ડન છે, ડન છે, ડન છે. ચલા ભાઈ, કન્ટિન્યુ કરતા. જો હવે મારી નાની દીકરી શું કરશે તમે જુઓ. માય ડાર્લિંગ ડોટર. હવે આપણને અર્થ ખબર છે કે ડાર્લિંગ એટલે વહાલું થાય એવું કઈ. ડાર્લિંગ શું થાય? વહાલું. માય ડાર્લિંગ ડોટર મતલબ મારી વહાલી દીકરી, મારી વહાલી દીકરી. ઇન આ આનંદ મતલબ એક્સ્ટ્રીમલી હેપી, વેરી હેપી મતલબ આમ નહીં, આમ નહીં, આમ. મતલબ બહુ એ માણસ હેપી છે, એ વ્યક્ત કરે છે તો એ મતલબ બહુ ખુશ છે, બહુ ખુશ છે. તો માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સટેસી, મારી વહાલી દીકરી છે એ વેરી હેપી છે, ખુશ છે. તમને કહું, એનું ગમતું કામ કરે છે, ચિત્ર દોરે છે એટલા માટે.
આપણે જ્યારે આપણું ગમતું કામ કરીએ ને આપણે બહુ ખુશ હોય, હા ને? આપ દેખ લો મેરે કો. ચલો, માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી, એ એના વેરી હેપી ફેઝમાં છે. અને એ શું છે તો કે ઇઝ બિઝી છે. બિઝી કેમાં? તો કે ડ્રોઈંગ કરવામાં બિઝી છે. માય ડાર્લિંગ ઇઝ ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. પિક્ચર એટલે ચિત્રો, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. સ્ટ્રેન્જ નો મતલબ શું થાય? વિચિત્ર. પિક્ચર એટલે ચિત્ર, તો વિચિત્ર ચિત્રો દોરવામાં બિઝી છે. મારી વહાલી દીકરી એક્સ્ટસી, એ એના અતિ આનંદમાં છે અને બિઝી છે. કેવા? વિચિત્ર દોરવામાં, ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર, વિચિત્ર ચિત્રો. ડેન્જર. સ્ટ્રેન્જ પિક્ચર એટલે વિચિત્ર ચિત્રો. અહીંયા થોડો ટચિંગ નો ઇશ્યુ, આ જે બોર્ડ છે ને નીચે, એટલે મારે હાથથી લખવું પડે છે. માર્કર પેન થી લખવામાં આના કરતા જાજી તકલીફ પડે. ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, અતિ આનંદમાં છે મારી વહાલી દીકરી. નેક્સ્ટ, હવે અહીંયાથી ને માહોલ બદલાઈ જાય છે. સાંભળો. બટ વેન ધ સ્કૂલ માસ્ટર, પણ જ્યારે સ્કૂલ માસ્ટર gives her homework. મારી વાલી દીકરી કેટલી ખુશ હતી, વિચિત્ર તો ચિત્રો દોરવામાં કેટલી વ્યસ્ત હતી. બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework, પણ જ્યારે સ્કૂલ માસ્ટર હોમવર્ક આપશે ને, હોમવર્ક આપશે જ્યારે સ્કૂલ માસ્ટર, ત્યારે માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી. ડોલ એટલે ઢીંગલી, હે ને? દીકરીને ઢીંગલી કે છે. ત્યારે મારી વહાલી ઢીંગલી બ્રેક્સ ધ ટીપ, અણી, બ્રેક એટલે કે તોડી નાખશે, ઓફ ધ પેન્સિલ ની. બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework, 5 વાર કક્કો લખતી આવજે. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી પેન્સિલ ની અણી તોડી નાખે છે. બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલ ની અણી છે તોડી નાખે. બ્રેક નો મતલબ શું થાય? આનો મતલબ તોડવું. ટીપ એટલે શું થાય? અણી. પેન્સિલ એટલે શું થાય? પેન્સિલ, લખણીયું. ઓકે, ત્યારે મારી વાલી દીકરી પેન્સિલ ની અણી તોડી. અને કેની અંદર આવીને? તો કે ગુસ્સામાં અંદર આવીને, ઇન એંગર, ગુસ્સામાં આવીને આ બધું કરે છે. પછી 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 તો શું સાહેબ? પછી તો વક્ત બદલાઈ ગયો. આખું બધું આમ. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, પેન્સિલ ની કેન્ડલ. કેન્ડલ એટલે જ્યોત. જ્યોત શું? કેન્ડલ એટલે મીણબત્તી થાય, પણ અહીંયા જ્યોત લેવાનું. આ કેમ મીણબત્તી સળગતી હોય તો એની જ્યોત હોય, પણ એની અણી તમે બટકાવી નાખો તો મીણબત્તીની અણી ના બટકે, પણ મતલબ એ શું કર્યું? ઓલવાઈ જાય. જ્યારે સ્કૂલ માસ્ટર હોમવર્ક આપે છે ત્યારે પેન્સિલ ને તોડી નાખે છે, તો એ પેન્સિલ ને મીણબત્તી સાથે સરખાવે છે, મીણબત્તીની જ્યોત સાથે સરખાવે છે. એના ગુસ્સામાં આવી પેન્સિલની અણી તોડી નાખે છે. ત્યારે જે પેન્સિલની જ્યોત હોય છે, પેન્સિલની મીણબત્તી હોય એમ ન બોલાય, સમજાય? જ્યોત હોય છે ઇઝ એક્સટિંગ્વિશ્ડ, એ ઓલવાઈ જાય છે. એક્સટિંગ્વિશ નો મતલબ શું થાય? ઓલવાઈ જવું. ઓલવાઈ જવું. સમજ્યા? અહીંયા સુધી સમજ્યા? ઈઝી. અને પછી તો શું સાહેબ? પછી તો જિંદગી કેવી થઈ ગઈ તમે જો. ખબર? હમણાં smoke remains on the sky of the white paper, મતલબ જે સ્કાય પર સફેદ છે, જેમાં આટલા રંગબેરંગી વિચિત્ર ચિત્રો દોરતી હતી મારી દીકરી, એ સફેદ કાગળ રૂપી આકાશમાં ઓનલી માત્ર સ્મોક એટલે ધુમાડો એટલે કે બચેલો રહે છે. રિમેન નો મતલબ શું થાય? બચેલો રહે. સ્મોક એટલે શું થાય? ધુમાડો. અને આ તો લાઈન આપણે ભણેલા જ છે, આપણને ખ્યાલ જ છે. શું કહે છે? ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ને માત્ર ધુમાડો રહે છે. કેમ કે જ્યોત બુજાઈ ગઈ, જ્યોત બુજાઈ જાય ધુમાડો નીકળે. ખબર? મીણબત્તી માંથી જ્યોત તમે બુજવી નાખો, હેપી બર્થડે ટુ યુ, પછી ધુમાડો નીકળે મીણબત્તી માંથી. તો પેન્સિલ ની અણીને જ્યોત સાથે સરખાવ્યું હતું કે જે એક્સટિંગ્વિશ થઈ ગઈ, ઓલવાઈ ગઈ, એટલા માટે સફેદ કાગળ
માત્ર સ્મોક એટલે કે ધુમાડો રિમેન્સ એટલે કે બચેલો રહીશ. ચલો મને એકવાર કયો કે તમે લોકો અહીંયા સુધી ક્લિયર છો? પેન્સિલ નામની પોયમમાં શું શું વાત આવી? તો હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કરી. આખી પોયમને એકવાર જોઈ લેવાની થાય છે. અહીંયા સુધી કેટલા સ્ટુડન્ટને સમજાણું છે? કમેન્ટ્સ કરું છું ઓન. બધાયનો આન્સર મને જોઈએ. ચલો રિવિઝન માટે તૈયાર? ઈ થઈ જાવ ટીચર સાથે. એટલે કોઈ પણ કોન્સેપ્ટ હોય, કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, યુ કેન લર્ન ઇઝીલી. ચલો આપણે રિવાઇઝ કરીએ. માત્ર 2 મિનિટમાં રિવિઝન કમ્પ્લીટ. તમે જોજો આખી પોયમ. એના માટે તમારું ધ્યાન છે. ઈ સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. ચલો ઈ સ્પીડ આલશે. રેડી સ્ટેડી ગો. મારી દીકરી, માય ડોટર, લિટલ ડિયર ડોટર, નાની વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. સંચા વડે પેન્સિલ હળવી કરે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. પ્રકાશના રંગો વડે આકાશ રૂપી જે કાગળ છે એ ભરાવાની શરૂઆત થાય છે. ચિત્રો અલગ અલગ 8 પ્રકારના દોરે છે. ધ ફર્સ્ટ પિક્ચર ઇઝ ધેટ ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ ઓવર વિથ ધ ટ્રી. વૃક્ષ સાથે કાળા રંગનું પક્ષી છે ઉડે છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખો પર છે ચશ્મા છે. ધ ફાયર કેરિયટ ફ્લાઇંગ ઓન ધ એર. હવામાં છે એ અગ્નિરથ ઉડી રહ્યો છે. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. રોડ ઉપર છે વિમાન ચાલી રહ્યું છે. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ. ગાય સાથે સિંહ છે એ વાતચીત કરી રહ્યો છે. અ વન આઇડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. એક કાળા રંગના વૃક્ષ ઉપર એક આંખ વાળો સૂર્ય છે અને એના ઉપર શું છે? એક વાદળ રૂપી થીગડું. 7મું ચિત્ર અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. આ કપાળની ઉપર ભૂરા રંગની માછલી ઉડી રહી છે. એન્ડ ધ યેલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. પીળા રંગનું પતંગિયું એક જળધોધની અંદર સ્વિમિંગ કરી રહ્યું છે. અહીંયા સુધી ડન. यस और नो. इजी तरीके से पढ़ रहे हो, हमारे को पसंद आ रहा है ना? इजी. चला इस तरफ का देख लेते हैं. तो माय डार्लिंग डॉटर, મારી વહાલી દીકરી, ઇન એક્સ્ટસી એના અતિ આનંદમાં ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. બટ when the school master gives her homework, ડફો. પણ જ્યારે સ્કૂલ માસ્ટર એને હોમવર્ક આપે, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. ગુસ્સામાં આવીને મારી વહાલી ઢીંગલી છે પેન્સિલ એની તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. જે પેન્સિલની જ્યોત હોય છે બુઝાઈ જાય છે, ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સફેદ કાગળ રૂપી આકાશમાં માત્ર ધુમાડો રહી છે. જય હિન્દ, જય ભારત. હે ને? મસ્ત મજાની પોયમ હતી. પોયમનું નામ હતું પેન્સિલ. આપણને ખ્યાલ આવ્યો કે યસ આ જયંતભાઈ પરમાર જે છે એને એની દીકરી માટે આ પોયમ લખેલી છે. પણ આપણને ભણીને તો આવી મજા. આને ટ્રાન્સલેટ કરવામાં આવી છે બેદર બખ્ત નામના એક સંગ્રહમાંથી. એ કંઈ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. જયંતભાઈ પરમારે લખી છે. ખ્યાલ હોવો જોઈએ કેમ કે એટલી મહેનતથી અમને લખેલી હોય અને એટલી સરસ પોયમ છે કે આપણી ટેક્સ્ટબુકમાં ગુજરાત સરકારે છાપી અને કેમ સિલેબસમાં એકદમ મસ્ત મહેનત કરીને ફોકસ કરીને ભણતા હોય ત્યારે વચમાં એક આમ હળવકતો આમ રમકડા જેવો ટોપિક, રમકડા જેવી પોયમ. સો આ આપણને ફ્રેશ કરવા માટે પોયમ આપેલી છે. બાકી યસ આમાં આપણને એક ફાધરનો અને ડોટરનો પ્રેમ પણ સમજાય છે. હે ને? કે બાપ દીકરી હોય તો એનો પ્રેમ મતલબ ડાય દીકરાઓ એને કોઈ વર્ણવી કે કોઈ ના વર્ણવી શકે. સમજો છો ને? એક પિતા અને દીકરીનો પ્રેમ. બસ આ ક્લોઝિંગ નોટ સાથે આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. તમારા લોકોનો એક ટાસ્ક કહી દઉં. જુલાઈ મંથ શરૂ થશે. જુલાઈ મંથનો રોડમેપ છે એ ઓલરેડી યુટ્યુબ ઉપર અપલોડ કરી નાખ્યો છે. સો જુલાઈ મંથનો દરેક સબ્જેક્ટનો જોઈ લેવો, ઇંગ્લિશનો જોજો. અને જેટલા સ્ટુડન્ટ એમાં મેં એક ચેલેન્જ આપેલી છે એ ચેલેન્જને એક્સેપ્ટ કરતા હોય કે યસ સર અમે ચેલેન્જ એક્સેપ્ટ કરશું, આ જ રીતના રેગ્યુલર સરસ મજાનું ભણતા રહેશું, કમેન્ટમાં મને કહેજો. હું હમણાં કમેન્ટ્સ છે રીડ કરીશ. તમારા લેક્ચર આજના બંને કમ્પ્લીટ થઈ જાય પછી એ સેશન જોજો યુટ્યુબ ની અંદર. ફિલહાલ સાયન્સનો લેક્ચર એન્જોય કરો. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.